હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘેવર એકદમ સિમ્પલ રીતમાં. ઘેવર બનાવવા માટે 200 ગ્રામ મેદો, અડધો કપ દૂધ, 4 ચમચી ઘી, એકદમ ઠંડુ પાણી, પિસ્તા અને બદામ. એક બર્તનમાં ઘી નાખી એમાં ઠંડુ પાણી નાખી એને ફેંદ્યા પછી આ ટાઈપનું થઈ જશે, ક્રીમ જેવું થઈ જશે. હવે આ બેટરમાં થોડોક મેદો નાખીશું અને એને થોડો મિક્સ કરીશું. મેદો નાખ્યા પછી ઠંડુ દૂધ નાખીશું, અડધા કપ જેટલું, અને એને ફરીથી મિક્સ કરીશું. હવે બાકીનો બધો જ મેદો નાખી દઈશું અને એકદમ ઠંડુ પાણી થોડુંક જ એડ કરીશું. પછી ફરી એને પાછું મિક્સ કરીશું. બેટર ફેંદ્યા પછી આ રીતનું થઈ જશે, તમે જોઈ શકો છો. એક તપેલીમાં ઘી મૂકી 1 થી 2 ઇંચ બાકી રાખી અને ગરમ કરવાનું છે. બેટરને થોડું થોડું લઈને આ રીતે અંદર ધીરે ધીરે નાખવાનું છે. બેટર નાખ્યા પછી આમાં આવી રીતે વચ્ચે જગ્યા કરવાની છે અને આ રીતે વેલણથી એને કઢવાનું છે. આ ટાઈપનું ઘેવર રેડી થઈ જશે. હવે ઘેવરમાં આપણે રબડી નાખીશું. ક્રિસ્પી અને ખાવાની મજા આવે એવો ઘેવર રેડી છે. આ ટાઈપનું ઘેવર રેડી થઈ જશે. હવે ઘેવરમાં આપણે રબડી નાખીશું. ક્રિસ્પી અને ખાવાની મજા આવે એવો ઘેવર રેડી છે.